તો જય શ્રી રામ મિત્રો, બપોર પડી ગઈ છે ને હવે આપણે નાસ્તો કરીને જવાનું છે ખેતર બાજુ. તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ ખેતર બાજુ. તો મળીએ ખેતર પહોંચીને. તો ફાઇનલી આપણે મિત્રો ખેતરમાં આવી ગયા છીએ ને પહેલાં જ આપણે પીશું પાણી, કેમ કે પાણી પીવું જીવનમાં બહુ જરૂરિયાત છે. સાચું ખોટું. પછી આપણે આવી ગયા પાડીઓને મળવા. તો આ પાડીને મળ્યો પણ આ તો ફૂલ ઊંઘમાં હતી એટલે હુઈજી. પછી આ આપણે બીજી પાડી જોડે, બીજી પાડીને મળ્યા પણ એ તો ફૂલ રીસે બળેલી હતી એટલે એ તાચી નહીં. પછી જે આપણે એક ભાઈ જોડે, એ ભાઈ તો ફૂલ ગેનમાં હતા એટલે કશું બોલ્યા જ નહીં, જો ફોન પતાવીને બેસી ગયા. પછી આપણે આવી જાય ડાયરેક્ટ શાકભાજી લેવા. તો શાકભાજી આપણા ખેતરમાં બહુ થયું, તમારે ખાવું હોય તો આવી જાજો. શાકભાજી તો મેં ઘણું ગોત્યું પણ મને ચાય શાકભાજી. પછી હું અહીંયાથી નીકળી ગયો અને ડાયરેક્ટ બહાર આવ્યો તો મને જોવા મળ્યું કે ખેતરમાં આવી ગયું છે ટ્રેક્ટર જોઈને હું નીકળી ગયો પાછો. તો જય શ્રી રામ મિત્રો, આપણો આજનો નાનકડો મિની બ્લોગ અહીંયા જ ખતમ. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. મળીએ આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.